આવી તો છું, પણ ફોન કરું કે નહીં? મારાથી ગુસ્સામાં તો હશે જ. કેટલા વર્ષો થઈ ગયા. ટ્રાય કરવામાં શું જાય છે? ગણપતિ બાપ્પા મોર્યા. શું કરે છે આ? અનનોન નંબર. હેલો. હાલો. જી કોણ? ના ઓળખી? મેડમ, નથી ઓળખી એટલે જ પૂછ્યું ને કે તમે કોણ બોલો છો. બસ ને, આ કસમો વાત આ બધું ભૂલી ગઈ તું? એક્સક્યુઝ મી, કઈ કસમની વાત કરો છો તમે? જો તમે મજાક કરવા માટે ફોન કર્યો હોય ને તો મારી પાસે બિલકુલ સમય નથી. પ્લીઝ કટ ધ ફોન. નો નો સાંભળ હવે. મીરા? મીરા? હું તો અવાજ પરથી ઓળખી જ ગઈ હતી, પણ મારા અવાજ પરથી તું ના ઓળખી મને. એક મિનિટ, ફરી કઈ સેન્ટેન્સ બોલો. મીરા? બદતમીઝ, નાલાયક, નફટ. મૂક ફોન, ફટાફટ ફોન મૂક. હાલો સાંભળ, ફોન નહીં કાપતી. મને ખબર છે કે તું જીવે છે? હું જીવું છું. મરી જવાનું હતું તારે, સમજીને. એક નંબરની નિહાયતી વાહિયાત ફ્રેન્ડ છે તું મારી. આજ પછી ક્યારે મને ફોન કર્યો ને દામિની તો બ્લોક કરી દઈશ. પણ મારી વાત તો સાંભળ. ગુસ્સો કરવો હોય ને પછી કરજે. આઈ નો, મને ખબર છે કે તું ગુસ્સામાં છે. કોલેજમાંથી અચાનક હું નીકળી ગઈ, તને કઈ જાણ પણ ના કરી અને બીજા શહેરમાં શિફ્ટ થઈ ગઈ. આઈ નો કે તને ખોટું લાગ્યું છે. બિલકુલ નહીં, જરાય નહીં. મજા આવી મને તો કે મારી બેસ્ટ ફ્રેન્ડ જે સ્કૂલ સમયથી કોલેજ સુધી મારી સાથે રહી અને અચાનક જ રાતોરાત એને એવું તો શું થઈ ગયું કે એનું પોતાનું શહેર મૂકી દેવું પડ્યું. હું બહુ ખુશ છું. મળીને વાત કરીએ એના માટે. તને અને હું મળીશ ક્યારેય નહીં. પોસિબલ છે જ નહીં આ વાત. પ્લીઝ તું મને મળવાની વાત તો કરતી જ નહીં, કારણ કે મારી કુંડલીમાં ઓલરેડી 3 મર્ડર લખ્યા છે. 2 થઈ ગયા છે, 1 બાકી છે. હું શહેરમાં પાછી આવી છું. અહીંયા આઈ મીન સુરતમાં છે તું? હા, કોલેજ બંધ કરી પછી ફોન પણ ચેન્જ કરી નાખ્યો, પણ હા જૂની ડાયરીમાં છે ને તારા ઘરનો નંબર લખ્યો હતો અને મને થયું કે ફોન કરી જો કદાચ વાત થઈ જાય. હા ડફોર, કારણ કે શહેર અને નંબર તો તે બદલ્યા હતા ને, મેં નહીં. તને ખબર છે, એકનો એક નંબર હજુ પણ એટલા માટે જ યુઝ કરું છું કે કદાચ તું ક્યારેક ફોન કરીશ, ક્યારેક મેસેજ કરીશ, તે વગરની. જો સોરી તો બહુ નાનો શબ્દ છે, પણ પગે પડવું પડશે અહીંયા આવીને. જ્યારે ઘરે આવીશ ને પગમાં પાડીશ. એકચ્યુઅલી હું એટલે આવી છું કે મારા હસબન્ડ છે ને મેં લગ્ન પણ કરી લીધા છે. મેં પણ. સાચે જ? અનફોર્ચ્યુનેટલી થઈ ગયા છે. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. તને પણ કોંગ્રેચ્યુલેશન્સ. ક્યારે આવે છે હવે? ક્યાં આવું? હું તો શહેરમાં જ છું. ઘરે ક્યારે આવે છે? જો વિચાર તો હતો મારો મળવાનો, પણ એકચ્યુઅલી મારા હસબન્ડ સાથે હું અહીં આવી છું. એમને કોઈ બિઝનેસ મીટિંગ છે ને એટલે એમની સાથે આવી. એમને મને કહ્યું કે ઘરે એકલી રહીશ તો બોર થઈ જઈશ, અહીં આવું તો થોડું આઉટિંગ થઈ જશે. ધેટ્સ વાય. જો તું ઘરે આવવાની ના પાડે ને તો પછી એક કામ કરજે, આજ પછી આ નંબર પર ક્યારેય કોલ નહીં કરતી, કારણ કે હવે હું આ નંબર બંધ કરી દઈશ. તારી પાસે જો ઘરે આવવાનો સમય ના હોય ને તો મારે આવી ફ્રેન્ડશિપ નિભાવવાનો કોઈ સમય નથી. બસ હવે હું મારા હસબન્ડ સાથે વાત કરીશ અને હું આવીશ. બસ એ ફ્રી નહીં હોય. પ્રોમિસ? પ્રોમિસ. પક્કા વાલા? હા હવે. અંબુજા સિમેન્ટ વાલા? હા, પણ જો મારા હસબન્ડની ગેરંટી નથી લેતી. એ આવે કે ના આવે. એક આટો ઓછો છે? શું બોલે છે? તો જ ના પાડે ને. સીધી એવી વસ્તુ છે ભાઈ, કોઈ આપણા ફ્રેન્ડને 10, 12, 15, 20, 25 વર્ષ પછી મળતું હોય. ઓ કેટલા? એ તું સમજી નહીં. એટલા તો આપણા ફ્રેન્ડશિપના વર્ષો પણ નહીં હોય, હે ને? હા, તું સમજી નહીં. તને ખબર નથી કે ફ્રેન્ડશિપમાં જ્યારે એક ક્ષણની દૂરી આવે ને તો એ સદીઓ જેવી લાગે, પણ હવે એક ખોટા ફ્રેન્ડ્સને કેવી રીતે ખબર પડે? સંભળાવ નહીં, હું એમની સાથે વાત કરી જોઈશ. તો પછી એકવાર એમ કહી દે ને કે હા આવીશ એટલે આવીશ. હા હવે એમને પણ લઈને આવીશ. મારે તો મોત જ લખ્યું છે, ત્યાં આવું તો પણ અને ના આવું તો પણ. ઠીક છે, સાંભળ, વોટ્સએપમાં એડ્રેસ મોકલું છું, જેમ બને એમ જલ્દી આવજે.
અને કંઈ ખબર ના પડે અટવાય તો કોલ કરજે. સારું, ચલ બાય. બાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, શું કરો છો તમે? આને ઇંગ્લિશમાં મેલ કહેવાય ને ગુજરાતીમાં મને ખબર નથી કે શું કહેવાય. અચ્છા, રોનક, હું શું કહું છું, બોલો. તમારું કોઈ ફ્રેન્ડ હોય સપોઝ, અને એ તમને 5, 7, 8, 10 વર્ષ પછી ફોન કરે તો તમારા રિએક્શન કેવા હોવા જોઈએ? અત્યારે છે એવા જ હોવા જોઈએ. જો ને Normal? શોપમાં જ છું. Normal? એક આવા લેંગ્વેજ? લેંગ્વેજમાં તો એવું છે ને કે અમે ભાઈબંધ લોકો છે ને જે લેંગ્વેજમાં વાત કરતા હતા ને એ તો હું તારી સામે બોલી પણ નહીં શકું. એટલે તું સમજી જા ને હવે કે કેવી હોય લેંગ્વેજ. મતલબ આપણે એને ગુસ્સો કરી શકીએ કે નહીં? હા હા, ગુસ્સો કરી શકીએ, મારી પણ શકીએ. વેરી ગુડ, બરાબર, થઈ ગયું મારું કામ. એટલે હું કઈ સમજ્યો નહીં કયું કામ કરવાનું હતું ને કયું કામ થઈ ગયું. જો મારી એક ફ્રેન્ડ છે, વર્ષો જૂની ફ્રેન્ડ છે, જે કોલેજ સમયમાં અચાનક ગાયબ થઈ ગઈ હતી રાતોરાત. મને લાગ્યું કે મરી બરી ગયા હશે, લગ્ન કરી લીધા હશે, ભાગી ગયા હશે, પણ એવું કઈ નહોતું. એ નાલાયક હજુ જીવે છે, સારું જીવે છે, લગ્ન કરી લીધા છે. અને આટલા વર્ષો પછી મને એનો ફોન આવ્યો. મેં એને ખૂબ ગાળો દીધી છે, જે તમને નહીં કહી શકું. મારે સાંભળવી પણ નથી, પણ હું સમજી ગયો, મેં ઇમેજિન કરી લીધું. હા, તો આટલું સાંભળ્યા પછી પણ એને હિંમત કરી છે કે મને મળવા આવી રહી છે, તો આપણે થોડી તૈયારીઓ કરવી પડશે. વુડ યુ હેલ્પ મી? જો તારી ફ્રેન્ડ આવે છે તો ઓબ્વિયસલી બોલ ને, હું શું કરું? જો તું કહેતી હોય તો હું 2 દિવસ માટે ક્યાંક બહાર ચાલ્યો જાઉં. તું કહેતી હોય તો હું મારા ફ્રેન્ડ લોકો સાથે કોઈ ટ્રીપ પ્લાન કરી શકું છું. અને તું કહેતી હોય તો દમણનું પણ પ્લાન થઈ શકે છે. હાય હાય પતિ, બિલકુલ નહીં. એ કહ્યું કે હેલ્પ તો આ પણ હેલ્પ જ થઈ ને. તમને ઘરે privacy રહેવાનું છે, શી ઇઝ મેરિડ, પતિ છે એનો પોતાનો. તો પછી મારે ઘરે રહીને શું કરવાનું છે? એટલે જ તમારે ઘરે રહેવાનું છે ને. તમે એના પતિને વાતોમાં વળગાડીને રાખશો ને તો હું મારી ફ્રેન્ડ સાથે વાતો કરીશ એટલે પાર્ટીમાં. કહેવાનો મતલબ એ છે કે તમે લોકો જલસા કરો ને હું બોર થાઉં. બોરિંગ થવાની શું વાત છે એક રોનક? અનનોન પર્સન સાથે હું શું વાત કરીશ એક Unknown? દિવસમાં? તો હું એને ઓળખું છું એના પતિ. હું પણ અનનોન હતી ને. તમે પણ મારા માટે અનનોન પર્સન હતા. જ્યારે આપણે બંને લગ્ન કર્યા ત્યારે એકબીજાને ઓળખી ગયા. બેબી તને જોઈને તો હું મોહાઈ ગયો હતો ને, એટલે મને તારી સાથે કંટાળો ન આવતો. હવે એમાં તો કેમ કહી શકું કે એ કેવો લાગે છે ને તમે મોહાઈ જશો કે નહીં. પણ રહેવું પડશે, કમ્પલસરી. ઓકે, જેવો તમારો હુકમ. બોલો બીજું. બસ બીજું કાંઈ નહીં. હવે આ દામિની વર્ષો પછી મને મળવા આવે છે તો હું વિચાર કરું છું એનામાં ચેન્જીસ આવ્યા હશે ને. કોઈની રહેણી ખેણી બદલી જાય, કોઈનો સ્વભાવ બદલી જાય, કોઈની પહેરવા ઓઢવાની સ્ટાઇલ બદલી જાય. આ દામિનીમાં જોવાનું રહ્યું કે એનામાં શું બદલ્યું છે. અચ્છા દામિની, રાઈટ? કંઈક કે તો ખરી કે તારી ફ્રેન્ડ શું કેવા તમારા બંને વચ્ચેની ફ્રેન્ડશિપની વાતો તો કર. બહુ સારી ફ્રેન્ડશિપ હતી, બહુ જ સારી ફ્રેન્ડશિપ. આમ જોવા જઈએ ને તો આ કહેવાય ને કે સિસ્ટર્સ ફ્રોમ અનધર મધર. ખાલી મમ્મીઓ અલગ હતી બંનેની, પણ બોન્ડિંગ બહુ સારું હતું. વાઇબ્સ બહુ મેચિંગ કરતા હતા. ક્લાસમાં કાંઈ પણ કાંડ થાય ને એટલે પહેલું નામ અમારા બંનેનું જ આવે. પછી એમાં એકબીજાનો સપોર્ટ કર્યો હોય કે ના કર્યો હોય, પણ પનિશમેન્ટ બંનેને મળે. એટલે એક મિનિટ, હવે તમે બંને ફરી સાથે જોડાઈ રહી છો, મળી રહી છો, એટલે મારે ડરવું પડશે ને કે કંઈ કાંડ થઈ શકે? બિલકુલ નહીં. ડરવાનું શું હોય, પ્રિપેર રહેવાનું કે કાંડ થશે જ એમ. ઓકે, હું થોડું સમજવાની કોશિશ કરી રહ્યો છું કે મારે શું કરવાનું છે, પણ જોયું જશે હવે, સમય કહેશે. હવે અત્યારે શું કરવાનું છે મારે? ઓફિસ આજે જવાનું છે? નથી જવાનું. ઓફિસ જઈને શું છે, શું કરો છો ઓફિસ જઈને? આમ પણ ઓફિસમાં પણ બેસી જ રહો છો ને. થોડું કામ છે, પતાવવું પડશે. થોડી વાર તો જવું જ પડશે. તો વહેલા આવી જશો. એ કરીશ. તમારો ફોન, જે પણ લિસ્ટ આપું ને એ બધી જ વસ્તુઓ સાંજે સાથે લેતા આવજો. થોડા સ્વીટ્સ છે, થોડી બીજી વસ્તુઓ છે. ઘર સજાવવું પડશે ને. મારી ફ્રેન્ડ ઘણા વર્ષો પછી આવે છે. એનો હસબન્ડ પણ આવે છે ને, તો કઈ લાવવાનું છે સાથે સ્વીટની સાથે? થમ્સ અપ, એક મિનિટ. સ્પ્રાઇટ, લિમ્કા, સાદી સોડા, આ જીરા સોડા. લાગે- મમ્મી અરે સાચે જ વહેલા આવજો. મસ્તીમાં વાત તો ધ્યાનમાં નહીં લીધી હોય.
દામિની ફાઇનલી